આજે મોરબી મહાનગરપાલિકાની સંકલન બેઠક યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય શ્રી ટંકારા પણ હાજર હતા. એમના દ્વારા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. સાથે સાથ કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં જે ભણેલા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં 2 કરોડ અને 10 લાખથી વધુના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને 12 લાખ જેટલા ની રકમના કામો જે ફેરફાર કરવાના થાય છે એ પણ થોડા સમયમાં પૂર્ણ થશે, એની ચર્ચા કરવામાં આવી. સાથે સાથ જનભાગીદારીની ના દરખાસ્તો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. એમાં કુલ 5 સોસાયટીઓ છે જેમની દરખાસ્તો સંપૂર્ણપણે યોગ્ય આવી છે. સરકારશ્રીમાં પણ દરખાસ્ત કરવામાં આવી છે. જેમ સરકારશ્રી તરફથી મંજૂરી મળશે તો આ સોસાયટીમાં જે કામોની રિક્વાયરમેન્ટ છે એ પણ પૂર્ણ કરવામાં આવશે, એની ચર્ચા કરવામાં આવી. સાથે સાથ નાણાપંચ ની જે ગ્રાન્ટ છે સરકારશ્રી તરફથી એ પણ અમને સંપૂર્ણપણે મળી ગઈ છે. તો એમાં પણ જે તે વિસ્તારમાં જે નાણાપંચના ગ્રામ્ય વિસ્તારના કામો હતા એ પણ ઝડપથી પૂરું થાય અને એમાં પણ જે ગ્રામ પંચાયતના ઠરાવો છે એ જોઈને યોગ્ય કામો થાય એ બાબતની ચર્ચા કરવામાં આવી. કંઈક વેરા બાબતે હતું કે ગ્રામ્ય વિસ્તારના જે વેરા છે પણ 2024માં નગરપાલિકાના જે વ્યાજ છે એ બાબતે લેવામાં આવે છે. હા, જે વેરો છે એ કેલ્ક્યુલેશન કરતી વખતે જે વર્ષ 2024-25 અને 25-26માં મહાનગરપાલિકાનું વેરાનું કેવી રીતે સમાવેશ કરવો અને ગ્રામ પંચાયતના વેરાનું કેવી રીતે સમાવેશ કરવું એ મુદ્દો ધારાસભ્યશ્રીએ રેઝ કર્યું હતું. ટેકનિકલી એ શક્ય છે કે નહીં એની ચકાસણી અમે કરીશું અને એના આધારે જો શક્ય બનશે અને લોકોને ફાયદો થશે તો અમે એનો અમલ કરશું. બાંધકામમાં કંઈક ગ્રામ્યમાં જે અત્યારે જે મંજૂરી મળી ગઈ હતી ને બાંધકામ ચાલુ થઈને વિશે કરવાનું એ બાબતે એમાં અમુક જે બાંધકામ મંજૂરી છે અને બાંધકામ મંજૂરી વગરના બાંધકામો છે એ બાબતે પ્રશ્ન રેઝ કરવામાં આવ્યો હતો. એમના જે પણ સૂચનો છે એ અમે ધ્યાને લીધા છે અને કાયદેસરની કાર્યવાહી ટીપી શાખા કરે એ બાબતે સૂચના એમને આપવામાં આવી છે.